માતા પિતાના ફોટા ઘરમાં રાખવાથી તેમના આશીર્વાદનું સ્મરણ સતત રહે છે. ઘણા લોકો માને છે કે ઘરના સભ્યો જ્યારે રોજ તેમના ફોટાને જુએ છે ત્યારે માતા પિતાના સંસ્કાર, મહેનત અને જીવન મૂલ્યો યાદ આવે છે, જેના કારણે ઘરમાં સકારાત્મકતા વધે છે. કે કહેવાય છે કે પૂર્વજોના ફોટા સન્માનપૂર્વક રાખવાથી પરિવારના સભ્યોમાં એકતા અને પરસ્પર પ્રેમ વધે છે. ઘણા બાળકોને પણ પરિવારનો ઇતિહાસ અને વડીલોનું મહત્વ સમજાય છે. કેટલીક વાસ્તુ માન્યતાઓ મુજબ પૂર્વજોના ફોટા દક્ષિણ અથવા પશ્ચિમ દિવાલ પર રાખવા શુભ માનવામાં આવે છે. પૂજાભરમાં દેવતાઓની સાથે પૂર્વજોના ફોટા ન રાખવાની સલાહ પણ ઘણી જગ્યાએ આપવામાં આવે છે. લોકોમાં એવી પણ માન્યતા છે કે માતા પિતાના ફોટા સામે દીવો કે અગરબત્તી કરીને તેમને યાદ કરવાથી પિતૃઓની કૃપા મળે છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. જો કે આ ધાર્મિક શ્રદ્ધાનો વિષય છે. ઘણા પરિવારો માને છે કે વડીલોના ફોટા ઘરમાં હોવાથી મુશ્કેલીના સમયમાં માનસી બળ મળે છે, કારણ કે તેમની યાદો પ્રેરણા આપે છે. પરંતુ કેટલીક માન્યતાઓ એવી પણ કહે છે કે ફોટા તૂટેલા, ગંદા અથવા અવ્યવસ્થિત રીતે ન રાખવા જોઈએ. પૂર્વજોના ફોટાનું સન્માન જાળવવું જોઈએ. લોકમાન્યતાઓમાં એવું પણ કહેવામાં આવે છે કે માતા પિતાના ફોટા માત્ર એક તસવીર નથી હોતા, પરંતુ પરિવારના ઇતિહાસ અને આશીર્વાદનું પ્રતીક હોય છે. જ્યારે ઘરમાં સભ્યો રોજ તેમના ફોટાને નમન કરે છે ત્યારે મનમાં વડીલો પ્રત્યે આદરની ભાવના વધે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે, એવી માન્યતા છે. કેટલાક લોકો માને છે કે ઘરમાં પૂર્વજોના ફોટા હોવાથી પરિવારને વારંવાર યાદ રહે છે કે જીવનમાં સત્ય, મહેનત અને સદાચારનો માર્ગ છોડવો નહીં. માતા પિતાના જીવનના સંઘર્ષ અને સફળતાઓનું સ્મરણ નવી પેઢીને પ્રેરણા આપે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાદ્ધ, અમાસ અથવા પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોના ફોટા સામે પ્રાર્થના કરવામાં આવે તો તે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક માર્ગ માનવામાં આવે છે. આથી મનને શાંતિ મળે છે અને પરિવારના સભ્યોમાં પોતાના મૂળ પ્રત્યે લાગણી મજબૂત બને છે. ઘણા ઘરોમાં વડીલોના ફોટા એવા સ્થળે રાખવામાં આવે છે જ્યાં આખો પરિવાર તેમને જોઈ શકે. કહેવાય છે કે આથી ઘરના સભ્યોને દરેક નિર્ણય લેતી વખતે વડીલોના સંસ્કારો યાદ આવે છે અને પરિવાર યોગ્ય માર્ગે આગળ વધે છે. લોકોમાં એક રસપ્રદ માન્યતા એવી પણ પ્રચલિત છે કે માતા પિતાના ફોટા સામે રોજ સવારે હાથ જોડીને નમન કરવાથી દિવસની શરૂઆત સારા વિચારો સાથે થાય છે. આને ઘણા લોકો વડીલોના આશીર્વાદ મેળવવાનો પ્રતિકાત્મક માર્ગ માને છે. કહેવાય છે કે જે ઘરમાં પૂર્વજોની યાદને સન્માન આપવામાં આવે છે ત્યાં પરિવારના સભ્યોમાં જવાબદારીની ભાવના વધુ મજબૂત બને છે. માતા પિતાના ફોટા જોઈને વ્યક્તિને પોતાના કર્તવ્યો, પરિવાર પ્રત્યેની ફરજ અને જીવનના મૂલ્યો યાદ આવે છે. કેટલીક પરંપરાગત માન્યતાઓ મુજબ ઘરમાં પૂર્વજોના ફોટા હોવા એ પરિવારની જડોને જીવંત રાખવા જેવું છે. નવી પેઢી પોતાના દાદા દાદી, માતા પિતા અને પરિવારના ઇતિહાસ વિશે જાણે છે, જેનાથી પારિવારિક સંબંધો વધુ ગાઢ બને છે. ઘણા વડીલો કહેતા હતા કે પૂર્વજોને ભૂલવા કરતાં તેમની યાદને સન્માન આપવું વધુ મહત્વનું છે. ફોટા એ માત્ર કાગળ પરની છબી નથી, પરંતુ જીવનભરના પ્રેમ, ત્યાગ, સંઘર્ષ અને આશીર્વાદની યાદ અપાવતું પ્રતીક છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ માતા પિતાની સેવા અને તેમના પ્રત્યે આદરને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તેઓ જીવિત હોય ત્યારે સેવા અને મૃત્યુ પછી તેમની સ્મૃતિનું સન્માન બંનેને પુણ્યકારક માનવામાં આવે છે. તેથી ઘણા પરિવારો તેમના ફોટા ઘરમાં રાખીને રોજ તેમને યાદ કરે છે અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. માતા પિતાની યાદ, તેમના સંસ્કાર અને પરિવાર પ્રત્યેનો લાગણીસભર સંબંધ હંમેશા જીવંત રહે છે. લોકકથાઓ અને પરંપરાગત માન્યતાઓમાં એવું પણ કહેવાય છે કે જે ઘરમાં માતા પિતાની યાદને સન્માન આપવામાં આવે છે ત્યાં પરિવારના સભ્યોમાં નમ્રતા અને કૃતજ્ઞતા જળવાઈ રહે છે. વડીલોનું સ્થાન માત્ર પરિવારમાં સભ્ય તરીકે નહીં, પરંતુ જીવનના માર્ગદર્શક તરીકે પણ જોવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે ઘરમાં માતા પિતાના ફોટા હોવાને કારણે મુશ્કેલ સમયમાં માનસિક હિંમત મળે છે. જ્યારે કોઈ સમસ્યા આવે
ત્યારે તેમની યાદ વ્યક્તિને યોગ્ય નિર્ણય લેવા માટે પ્રેરણા આપે છે. આ એક ભાવનાત્મક અને માનસિક આધાર તરીકે કામ કરે છે. પરંપરામાં એવી પણ માન્યતા છે કે પૂર્વજોના ફોટાને સ્વચ્છ અને સન્માનજનક સ્થાન પર રાખવાથી ઘરમાં વડીલો પ્રત્યે આદરની ભાવના વધે છે. ફોટા ધૂળથી ભરેલા તૂટેલા ફ્રેમમાં અથવા અવ્યવસ્થિત જગ્યાએ ન રાખવા જોઈએ એવી સલાહ આપવામાં આવે છે. ઘણા પરિવારોમાં કોઈ શુભ કાર્ય શરૂ કરતા પહેલા માતા પિતાના ફોટાને નમન કરવાની પરંપરા હોય છે. આનો અર્થ ચમત્કારિક લાભ મેળવવો નથી, પરંતુ પોતાના જીવનમાં તેમના યોગદાનને યાદ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરવી છે. એક સુંદર વિચાર એવો પણ છે કે માતા પિતાના ફોટા ઘરમાં હોવા કે ઘરની દિવાલ પર આ અંગેની યાદો નથી, પરંતુ આખા પરિવારને જોડતી લાગણીઓનું પ્રતીક છે. વર્ષો પસાર થઈ જાય છતાં તેમનો પ્રેમ, માર્ગદર્શન અને સંસ્કારો પરિવારના જીવનમાં જીવંત રહે છે. તેથી ફોટા રાખવા કે ન રાખવા એ વ્યક્તિગત અને પારિવારિક પસંદગીનો વિષય છે. પરંતુ જો રાખવામાં આવે તો તેનો મુખ્ય અર્થ સન્માન, સ્મરણ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. અને આ જ બાબતને ઘણી પરંપરાઓ સૌથી મોટું શુભ ફળ માને છે.